નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિની આરાધનાના પવિત્ર નવરાત્રી પર્વમાં શક્તિધામ અંબાજીમાં આજે 1111 કન્યાઓના પૂજનનું અનોખું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જગદંબાના ચાચર ચોકમાં આદ્યશક્તિની સન્મુખ કન્યાઓનું શક્તિ રૂપે પૂજન કરાશે. અંબાજીના સ્થાનિક શ્રદ્ધાળુઓની સરપંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કન્યાઓને ચણિયાચોળી અને શૃંગારની વસ્તુઓ ભેટ અપાશે. શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા શક્તિપીઠ અંબાજીમાં આ કાર્યક્રમ સૌપ્રથમ વખત આયોજિત કરવામાં આવી રહ્યો છે, જેમાં આટલી મોટી સંખ્યામાં કુંવારી કન્યાઓને મંદિરના ચાચર ચોકમાં પૂજન કરાશે. મંદિરમાં પવિત્રતા અને આસ્થાપૂર્વક જગદંબા મા અંબાની નવરાત્રીના પવિત્ર પર્વમાં મા અંબાની આરાધના અનન્ય ભક્તિભાવથી થઈ રહી છે. મા અંબાનો ચાચર ચોક ખેલૈયાઓથી ધમધમી રહ્યો છે, ત્યારે અંબાજીના ઇતિહાસમાં પ્રથમવાર જગદંબા સમક્ષ ચાચર ચોકમાં 1111 કન્યાઓના પૂજનનું ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન અંબાજીના મહિલા સરપંચ કલ્પનાબેન હેમંતભાઈ દવેની આગેવાની હેઠળ અંબાજી પંથક સહિત ગુજરાતના અલગ અલગ ગામના શ્રદ્ધાઓના સહયોગથી 1111 કન્યાઓનું પૂજન થનાર છે. 3 થી 11 વર્ષ સુધીની કન્યાઓના પૂજનનું આયોજન કરાયું છે. કન્યાઓને પૂજન પૂર્વે ચણિયાચોળી અને શૃંગારની ભેટ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કન્યા પૂજનનું ભવ્ય આયોજન મા અંબાની સન્મુખ ચાચર ચોકમાં યોજાનાર આ ભવ્ય કાર્યક્રમ એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. પૂજન વિધિ પૂર્વે નાની કન્યાઓને ચણિયાચોળી અને શૃંગાર નિઃશુલ્ક આપવાનું આયોજન કરાયું છે, જે આજે 27 સપ્ટેમ્બર શનિવારના છઠ્ઠા નવરાત્રી સવારના સમયમાં અંબાજી મંદિરના ચાચર ચોકમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં કન્યાઓ ઉપરાંત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહેશે. અંબાજીના ઇતિહાસમાં પ્રથમવાર 1111 કન્યાઓનું શક્તિની આરાધના પવિત્ર નવરાત્રીના છઠ્ઠા નોરતે મા અંબા સન્મુખ ચાચર ચોકમાં કન્યા પૂજનનો ભવ્ય કાર્યક્રમ થનાર હોય અંબાજીની પ્રજામાં અનેરા આનંદની લાગણી જન્મી ઉઠી છે.